જય ઠાકર, જય દ્વારકાધીશ, જય માતાજી, રામ રામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય માતાજી, રામ રામ. અરે કાકા, હા બેટા, આ ખરા બપોરે છોકરાને પાવડા હોતો હું બોલે. એ બેટા, હે તમને બોલાવવાના કારણ તો એટલા જ છે કે તમે અત્યારે આ બધું લઈને હતા ક્યાં? તમે મને મોકલ્યો છો ક્યાં? હે તને હજડ હુકમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો. હું વાડીએ જ હતો, કોઈની ગાડીએ નતો. હઈ ખોટું બોલમાં વાડીના ફરતા સેડે ફરી વળ્યો. નો દેખાણો ગામમાં, નો દેખાણો સીમમાં, નો દેખાણો જંગલમાં, નો દેખાણો ઝાડામાં. તું હતો ક્યાં? વાડીએ જ હતો. અલા વાડી કી ઠેકાણે હતો? કુંડી આડો. કુંડી આડો હું કરતો તો? ના ગારાનો હાંડિયો બનાવતો હતો. હઈ હાંડિયા બનાવવાના છે? અક્કલ મઠા, વાવણીનો સમય થઈ ગયો, કામ બધું એમને પડ્યું ને હાંડિયાનો દીકરો થાય છે. હઈ ધીરે ધીરે બોલવાની, છોકરું બી જાય. એમ ગારો દેવાય, છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરે અને તો કામ કરવા જાય. એમ ગારો દીધે છોકરો જાય. એટલે હવે છોકરાને પટાવવો પડશે એમ ને? હા, કાઈ વાંધો નહીં. હા મારા દીકરાને મારા હાવજને પટાવું. એ મારો દીકરો મારો હાવજ પટી ગયો, પટી ગયો. તમે પટાવો તોય ન પટ્યું. હઈ તો પેલા હું કામ ગારો દીધો? પેલા નો કહે બેટા તારે હું ઘરમાં વાંધો છે. કાઈ વાંધો નહીં બેટા. હા આજ તારા કાકા તને ધીમી ધારે પૂછે બેટા. હે બેટા, ઘરમાં કઈ કામ કરતો નથી, વાડીએ જાતો નથી. આ દાડા દીધી તારા બાપ બોલા લઈને બેઠો. બેટા તારે ઘરમાં વાંધો હું છે? મન મૂકીને તારા કાકાને વાત કરી દે, આજ તારું દખ મટાડી દો. હાલ તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું. હાસુ બેટા, તમારી વગરનું મારે ન હાલે, મારી વગરનું તમારે ન હાલે. એક સેકન્ડ નો હાલે હો બેટા. તો કાકા તમને ખબર હોવી જોઈએ કે છોકરાને ઘરમાં હું વાંધો પડ્યો. હા મારા દીકરાને મારા હાવજને ઘરમાં હું વાંધો હોય એના કાકાને ખબર હોય. મારા દીકરાને મેનમાં મેન તો બે જ વાંધા હોય. હા. એમાં પેલો વાંધો એવો હોય, માગી લે મારા દીકરા, માગી લે મારા હાવજ. કદાચ જો તારે રમકડા જોતા હોય તો આજ તારો કાકો તને રમકડા લઈ દે. અને કદાચ જો તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને તારે ભાગ લેવો હોય તો આજ તારો કાકો તને કુડકુડિયા લઈ દેલા. કીમણો ગયો આ. અને મોટર બાલ ના હે એવું ન કરતો હોય. બાપને આમ બધી બેવ દવા ખાઈ દો. હાય ખોટી ધમકી મારતો રે હો. બાકી વાડીએ તો આજી જવું પડશે ને કાલે જવું પડશે હો. પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો મનીષભાઈ ઘેર નહીં જવા દે. અને અહીંયા ભલે આ કોનું હાથી કૂદી આવ્યો? વાડીમાં હાંકતો તો હે નરકોળીમાં પીડ્યું તું લેતો આવ્યો. જો કાકા તમે મારી ઓરના આણા ચડવા નહીં જાઓ, હા ચાલો તે હું વાડીએ આજે કામ નહીં કરું, કાલે નહીં કરું. હે બેટા, હા, તારા ઘરમાં મેન વાંધો આવશે. મારે મેનમાં મેન વાંધો ઈ છે. પણ વાત થોડી મારી બેટી અઘરી છે હો. ભાઈ વાત અઘરી છે એટલે જ મેં તમને કીધું. હા બાકી તો હરું ફરું ન મળી લઉં. કાઈ વાંધો નહીં, તારે મૂંઝાવાની જરૂર નથી. હમણાં તારા આપા આવે એટલે બધી વાત કરું ને તારું દખ મટાડી દઉં. જો એ બીજા હા હું બગડાહાટી બોલાવો. આ એલા તારો છોકરો જો ને આ તે સા બનાવ્યો. હું સા બનાવે હા ન્યા હાકી સુલાભાઈ હાર સીધો જઈ. આ નથી લઈને આવતો રહ્યો ને હાણસી. મેં તો બાળી નહીં. પછી હું સામા ઉફાણો આવ્યો, હા ખોબો ભરીને ધૂળ નાખી દીધી. લા સામા ધૂળ નાખે, સુલામ નાખ દેવાય. સુલામ નાખી શું થાય? ફાણો બેહી જાય. આ તો વયો જાય. બાપ દીકરો બે આમ જ છો. એ હા, આ સામા ધૂળ નાખીને આવ્યો. હવે એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં જ ધૂળ પડી. એ બીજા હા એ હું આ દખ્યાન જિંદગીમાં ધૂળ પીડી. એલા આને બહુ મોટો વાંધો પડી ગયો છે. શેનો? આને હવે હોવું જોઈશે. હું જોઈ હાલે હોવું જોઈશે. આ બહુ જેવડો હોય. એલા જેવડાનું નો હોય વેન કીધું છે. એલા આ જે ઝીંકો હે
ઘટે હે એલા આ જીણકો નથી, આ ડોહો વરો ખાઈ ગયો છે. આમને મરે તાકા ઘરને ખાઈ લે. હા જો આખા ઘરને ખાઈ. એ વીરા કાઈ કરવાનું થતું નથી. હા દીકરો 10 દાડાથી ના બાપ આયરે બોલા લઈને ફરે, ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી. હા એ આને હજી મારે 10 વર્ષ ખમાડવો. કેટલા વર્ષ? જો વરો. 10 વર્ષ લગન આના તેડવા જવાનું થતું જ નથી. ઓહો આ દાવરા ખમાડો ચાવ ગુજરી જાવ. એલા એ આઈશે ભાઈ જવા દે, છોકરું મારતો નહીં ક્યાં. ઘડીક મૂંગો નથી રહેતો ભગરો. લા ઘડીક મૂંગો ને માથારા પણ દાવરાનું કે પણ ખાલી કે ઈ તો વૈશ્વમાં ન બોલતો હવે. એ વીરા હા ભાઈ હા એ વણ કપ્પામાં કઈ થયું નથી. હા માંડવીમાં પાલા સિવાય કઈ બધું નથી. મોડાઈ જેવું છે. એ વણ થોડુંક મોડાઈ જેવું છે. હા છોકરાને કે વણકું ખમી જાય. હા. પોર કઈક થોડો જાજો વિચાર કરશું. મુદ્દે તો એક વાર ખમાડવો છે ને. પોર કઈક મેં પાણી ને મૂળ પાણી હારા થાય. હા પોર કઈક થોડો જાજો વિચાર કરશું. આને કે વણકું ખમી જાય. એ હું હમણાં 3 વાર ખમાડી દઉં છો. એ હવે વણકું ખમાય તો ઘણું. એ બેટા હા હારું હારું બધું એવું. હે તારા અપાએ મને વાત કરી હા કે વણ કપામાં કઈ થયું નથી, અને તને ખબર છે માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી. હવે આનાને પાલાને હું લેવા દેવા. ન્યા વૈષ્ણવ પાલો ચાહે અલા એને જ લેવા દેવા છે. નહીં તો તમે મારી વાવને આને તેડી આવો તો જ આ લગ્નના. એ બેટા હું તારા આપા પાસે મોટી મોટી વાત કરીને આવ્યો કે હોમાં એક હવે જ મારો દીકરો મારો છોકરો હું કહું એમ કરે. તારા બાપા હે મારે આબરૂનો સવાલ છે. મારી જિંદગીનો સવાલ છે. એલા કહું છું માની જા ને. નહીં કાકા હું નહીં માનું. અરે કહું છું માની જા, નહીં માનું. સમજી જા. નહીં આપજો. હઈ. ઝુકુંગા નહીં. લા એ આ તારો છોકરો હામાં પાણીએ સીડો આનું કઈ કીરને ભાઈ. એ વીરા હો એ રોજથી ઘરમાં ડખા, રોજથી ઘરમાં ઓઢવી ઊભી થાય. હા ભલા મણા આ ગોરામાં પાણી મુકાય. હસી ગીરા. એટલે તો કહું ગોરો ફરવા વાળા લઈ આવો. એલા ઈશે ભાઈ ઈશે. ગોરાનો દીકરો લા એ ઓલો તારો ગોરો ફોડી નાખશે મૂંગો રે ને ઘડી. ઘડીક ખા તો નથી રહેતો. એ વીરા હો હવે હા થોડો દેજો કાવડિયાને ટેકો દેજે. હા ઈ વાંધો નહીં ભાઈ, આ છોકરાનું થઈ જતું હોય તો જાજો તો ભાઈ. એ તું કાવડિયાનો ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય હા તો છોકરાની વહુના આણા કરવા જવાનું પાકું. પાકું. આનો કરવા જવાનું પાકું. હા. આને કે પૈસા ખેતરે મોટર ચાલુ હોપટ પાણી ભરવા વયો છે. હાય હમણાં મોકલી દઉં જો. એટલો વરસાદ વરસ્યો તો મોટર ચાલુ જ રાખે. તો આ તડકા પડે પાવું પડે. હા કઈક વાડીએ જાવ તો ખબર પડે. આ તો મારો કઈ વાડીએ. એ બેટા હા હે તારા અપાએ મને વાત કરી કે કાલ હવારે હાલ હવારે ઉગતા પોરે ઓરે તારી વહુના આડા દેવા જવાનું. કેમ છું કેમ છું તારી વહુના આડા દેવા જવાનું પાકું. પાકો હાલ મારો દીકરો હોપટ વાડી વેજા પાણી વાળવા મળી ગયો. હાલો ક્યાં હાલો? બધા હકીમ જાય. ક્યાં મેં સાડાથી એક આડુથી કામ જાય. ક્યાં હાલો? હાલો ક્યાં? આણા તેડવા. તારે શું છે અહીંયા? તારે ન્યા આઈ આવે. તે મારી વાવના આણા છે હું નો આવું બીજું કોણ આવે. એલા દખ્યા તારે ન્યા આઈરે નો અવાય. તને હજી તારા હાહારાની ઘરે મારે કંકુ પગલા કરવા મોકલવાનું છે. હા તારા હા હારાનું કેણ આવ્યું છે કે જ્યાં સુધી જમાય કંકુ પગલા નહીં કરી જાય હા ત્યાં લગી આપણે આગળની કાર્યવાહી કાંઈ નથી કરવી. તે કામ કરો કંકુ લેતા જાઓ પગલા મારી તે પાડી આવે. આવડે પગલા પાડતા. પગલા પાડવા એમાં હોય હું. પાડતો. હરવો હરવો મારો દીકરો આવી રીતે હોય. તારો હકો રાંદલમાં ઘોડો ખૂલતો હોય એમ પાડો. આવી રીતે હોય. અને પગલા હમાઈ જાય પાછા ત્રાહમાં. અને તારા હાહારાના કાયમી ફોન આવે એકાદી વાર વાત કરી લેતો હોય તો. હા ભલા મને કઈક વાત કરી લેવાય. અને પેલા તારું પૂછે કેતા હે ને કે જમાઈ હું કરે એ તો નો કહેવાય હમણાં ધોરિયામ પીડ્યો રે. ધોરિયાના દીકરા ધોરિયામાં બાઈને નીકળો. હાલ ગયો હાલમાં દીકરો. હાલ ગયો ભાઈ ગયો. હાલ ભાઈ. છોકરાને હારે નો લઈ જાય. આ એમ નહીં હા તમે મને હારે નો લઈ જાઓ હા તો મને કેમ ખબર પડે તમે આના
કપા વીણવા જા. એલા અમે ક્યાંય કપા વીણવા ન જતા, આણા તેડવા જઈશી. તું વાડીએ જા, હાલ વિયો જા હાલ ખપડ દ્યો જા. હાલ આઈશ ગયો રે. છોકરાને હારે નો લઈ જાય. આમ જુઓ, ના હું છે હજી આને મારો દીકરો વરી વરી પાછો આવે છે. તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો હોય છે. ન્યા ઉકેલાની ટોઈસ ઉપર હું છે તમારે. આવતા હોય તો દેખાય ને કેટલેક કોઈ જા. જો 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 એ આણા તેડવા જઈને હોના મોરના ગાડા ભરવા ન જતા. હા વિયો જા હવે એક ભરામણ કરીને હા એટલે દીકરા બધું અટકી દે. કાઈ નહીં થાય હાલ વિયો જા કપડો યો જા. હાલ મારો હાવજ. હાવો જો આવત નહીં આવત હું બસું તો. હા ભાઈ હવે જા ને. જા એવું નો કેતો હોય કાને ભાઈ. હારે નો જો લે હવે નો આવે. અહીં તો ઠીક. આ મારું એક બૂટ જા. હા જો ભાઈ એક જોડે ઝપટું કરે ને આડાનો હવગણો થાય. એ આને પગમાં બૂટનો ધડો નથી. કીમણો થી આવ્યો તો આમથી આવ્યો તો કૂતરું હોય જુદું. તારા હગો ન્યા કે કેડામ પાડીને આવ્યો છો. હા અહીંયા એક જ છે પગમાં એક જ હતું. એક જ એક જ હતું. એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે. આ જોયો જા જા ગોતી લેજે જા. ઉભો રે દેલા એલા મારા બાપ જાવા દે ને એક જ પહેર્યું છે. એલા એ બૂટની વાત નથી ભાઈ આ તારા છોકરા લુગડા પહેરવાની ભાન નથી પડતી આ દખિયાએ ઊંધો સોનો બીજો તો ઊંધો સોનો બીજો એ તારા ડોહો પક્ષિયા દેખાય હામાં વેલા વેલા ભાળશે તો આબરૂની પથારી ફરશે. આમી સિલાઈ દેખા હામું જોવે પાછો અહીંયા ઊંધો સગડો પહેરીને એવો મોઢું બગાડે છે. મારી મજબૂરી છે. તારો હગો ઊંધા સોયના હું તારી મજબૂરી છે. ઓલી બાજુ મેલો થઈ ગયો તો. હાલ ગયો જા અહીંયા હું કાઢું કરશે બધી હાલ આઈશ હાલ ભાઈ ગયો લે. છોકરાને આને તેડી ડાયરેક્ટ ઘેર આવશો ને. મલકમાં બધાયને દીકરા આવી છે પણ આનાથી તો હાક પીડો કઈ આવા દીકરા આવી છે. આવા દીકરા હોય કાઈ ઈ દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. કાઈ ધ્યાન નથી દેવું. હોપડ વ્યો જા. હું ધ્યાન દેવું તારામાં આને તેડી આવો ને પછી હું કે એ શું છે કૈસના દીકરા કાઈ ધમકીઓ મારવા નથી થાતી. હું કરી લઈશ. આને તેડી આવો. હા. શું છે? બાપના હમસે નોખો નો થઈ જાવ. આતારથી આમ કરે આ તારા સેના ગઢપણ પાડશી ભાઈ તો પણ ખૈજાન નોખો કે તારા વિના અટકી નહીં રહે. હા હું અને તારા બાપ કઈ હજી ગઈઢો નથી ગયો કામ કરવાની બધી ટેવ છે. હા પણ દીકરા નોખા થયા પછી બાપા પાસે કઈ આશા ન રાખતો. જમીનની તો હા વાસા નો જ રાખો એક વીઘો જમીન નો દો એક સાહવા જમીન નો મળે. હા આય વાંધો નહીં જમીન નો જો તો કાઈ નહીં એક રૂમ તો દેવો ને. હે એક રૂમે નો મળે હજી બધું મંજિયારામાં ઊભું છે લાદી નો મળે હો કાઈ વાંધો નહીં હું ભાડે ભાડા દીકરા વિઓદાની છોકરાને હાલ ભાઈ ગયો લે. આઈશ એકલા એકલા રહે. હે વાલા હા વાલા 5 લીટર લેતું જાવું. હું કેરોસીન મારા હારા આટું. એલા ન્યા તારા હાહારાને કેરોસીન હું ગુડું આયા તારા બાપના ડબલા ખાલી પેડે ભરીને. હા અહીંયા હું કરવું છે કેરોસીન ની મારા હારાને કંટાળો આવ્યો હોય તો ટાઈમ લાગે ને. એલા ન્યા કોઈને કંટાળો નથી આવ્યો ને એની ફેર કરી લે હે મારા બાપ તું જા હવે ઉપર. છોકરાને હારે ન લઈ જાય એકલા એકલા જાય. હું કઈ કવરાવત નહીં. કૌરવના દીકરા વિઓદાને છોકરાને ન લઈ જાય. હે વિઓદા લાવજો. તાર બાને કહેજે સાવ મેં કે આવી હમણાં હે આના કરીને આવી. હા બાને કહું ને હા બાને હા રાત ભોગ જેવો બનાવે આદુ નાખવું છે આદુ. હા નાખજે થોડું હમણાં થોડી ખરાટી પડી ગઈ છે હા હા જા વિઓદા ને બાને કહો બાપુએ કીધું સાફ નતો. બરાબર હા. મારે હારે ન હોય. ત્યાં નો વજાવ્યો જા છોકરાને ન લઈ જાય એકલા. રૂડો બાવણીનો સમય ધોરણે દોહરીએ જોડી રૂડી ઘરમાળ બાંધી આયર કે બાવણી કરવા જાય. હાલતી જાય ભાઈ હે હો હે
પણ વિચારમાં હું ને મારો ભાઈ અવળું ભરી ઉભા છીએ જાણ. અરે ખેડૂત આ બધી વસ્તુ તમારી સાથે છે તું શા માટે બોલો ભાઈ? અરે મીરા પ્રધાન, તો જઈને આપણા મહારાજાને કહો કે કદાચ જો ખેડૂત ભાઈ સાચું ને સત્ય બોલે તો આપણા મહારાજાને દુઃખ તો માથું તો નહીં લાગી જાય ને મીરા. અરે મહારાજા ખેડૂત ભાઈને એવું કેવું છે કે સાચું અને સત્ય બોલે છે આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને મહારાજ? ખેડૂત ભાઈને જઈને કહો કે સાચું અને સત્ય બોલશે તો રાજ તરફ ઇનામ મળશે અને જૂઠું બોલે ને ભાઈ તો નિષ્ઠદેવ કાળિયા ઠાકરના શબ્દ આપીને સત્ય બોલાવો ભાઈ, સત્ય બોલાવો. અરે ખેડૂત ભાઈ જો તમે સાચું અને સત્ય બોલશો ને ભાઈ તો તમને રાજ તરફથી ઇનામ મળશે. એ ભાઈને અને જો જૂઠું બોલશો ને ભાઈ હા તમને ભગવાન કાળિયા ઠાકરના શોભે છે ભાઈ. એલા આને હજરો હજે ઠાકરના હમ દીધા. એલિયા ઠાકરને હમ આપણે ખવાય નહીં ભાઈ. એ વિના ઠાકર તો આપણે પ્રાણથી પ્યારો હોય, ઠાકર આપણા હૃદયમાં વાલો હોય ભાઈ. માટે વિના ઠાકરના ખોટા હમ ખવાય નહીં. હોય નહીં. એ રેત છુપાવાય નહીં. હા. જેવું સેવું હોય ઝાટકી હાસુ કહી દે. આને કહી દી ભાઈ. મહારાજના સર્વ વેદના રમત છે મહારાજ. આવેલા ખેડૂત ભાઈ આજે તમારા દિલની માલિક એવી કઈ વાત છુપાયેલી છે ભાઈ? આજે રાજા અજમેરને કઈ સંભળાવો ભાઈ, કઈ સંભળાવો? સાંભળો મહારાજ, આજ હૈયા ઉપર પથ્થર રાખીને સાંભળજો મહારાજ કે આજ અમે નથી કહેતા પણ આ જરા વરસ એવી વાતો હાલી રહી છે મહારાજ શું વાતો હાલે ભાઈ? કે મહારાજ અજમલ બાપી બેટે વાંજ્યા છે. અને મહારાજ આજ અમે બંને ભાઈ હરખથી વાવણી કરવા જાય છે મહારાજ. કદાચ જો વાંજ્યાના સુકર લઈને જાય ને મહારાજ તો અમારા ખેતરની અંદર એક પણ કણ ન ઉગે. મને ખેડૂત ભાઈ હું ફરીને ઉભો છે મહારાજ. સાચી વાત છે ભાઈ. ખેડૂત ભાઈ આજે તમારે હમાસમાં ક્યાંય ભૂલ થાય છે ભાઈ, માટે આજે રાજા અજમલ કહીને તમે સાંભળો ભાઈ, તમે સાંભળો. કહો મહારાજ, આજ તમારી યાદીમાં આપણે શીરો મારી આવી છે મહારાજ. રાજાને રે કહો ને ખેડૂત ભાઈ સાંભળો રે. રાજાને રે કહો ને રામા સાંભળો રે. કહો મહારાજ સત્ય વાત છે મહારાજ. હા મહારાજ, સત્ય વાત છે તમારી. કારણ કે અમે પણ જાણીએ છીએ કે એક લાસા, એક લક્ષ્મી અને એક સગુણા. મહારાજ અરે એ તો જાણે આજે સાક્ષાત ભોજન પણ જાકે પાડી દે એવી ત્રણ દીકરીઓ તમારા ખોડા ખોટી ભાઈ મહારાજ. પણ હે મારા મહારાજ, અરે એ દીકરી તો પારકા ઘરની આસ કહેવાય કે તમે જેને કાલે રણાવો તો એ પોતપોતાને સાસરે લઈ જાય. હે મારા મહારાજ, બાપા તમ જેવા ધર્મદૂત રાજ વિરાજ કરતા હોય પછી અમર એકની સાના દુખ હોય મહારાજ, અમર એકની સાના દુખ હોય. પણ કેવળ તો એટલું મહારાજ, રાજની માલિકો
ગયા પછી અરે આ ફોકડના રાજ મહારાજ તમે ગયા પછી આ નગર મહારાજ નીત રેખથી આ નગરને મણમણના કડા લાગશે મહારાજ મણમણના સત્ય વાત છે ભાઈ ખેડૂત ભાઈ આજે તમારું કેવું રાજા આજ મને સત્ય લાગે ભાઈ કારણ દીકરી કોના રાજ નથી ને મારા પર રહી નહીં હા મહારાજ માટે ખેડૂત ભાઈ આજે તમારે બંને હોના સુરક્ષા હોય ભાઈ તો હોવાના હુર નારણ ઉગતા કે ભલે ઉગ્યા ભાણ તમારા લખમણા જીવન મરણ લગમાન રાખજો કશ્યપ રાવણ ખેડૂત ભાઈ હોવાના હુર નારણ ઉગતા બે ભાઈ વાવણી કરવા જાજો અને જતા જતા રાજમાંથી બંને ભાઈ સત્ય બોલવાનું ઇનામ લેતા જજો ભાઈ ઇનામ લેતા જજો જય થાવ રાજા આજીવન તમારો જય થાવ બાપ તમારો જય થાવ એ વીરા હા ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વાવણી કરવા હવડા